હાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરી એકવાર હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે એન્યુઅલ રિપોર્ટના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ટ્રાઇડન્ટ લિમિટેડના સ્ટોકમાં આવનારા સમયમાં સારી તેજી આવવાની સંભાવના છે અને એના માટે આપણે ખાસ કરીને કંપનીના 4 પિલર્સ કે જેમાં કંપનીએ કંઈક ઇનોવેશન કરવાનો પ્રયત્ન કર્યો છે એને આપણે સમજીશું. જેમાં છે પહેલું છે ગ્રીન મેન્યુફેક્ચરિંગ, બીજું છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ત્રીજું છે માર્કેટ ડાયવર્સિફિકેશન અને ચોથું છે ફોકસ ઓન ડોમેસ્ટિક માર્કેટ, એટલે કે ઘરેલું માર્કેટ, આપણા દેશમાં જ જે માર્કેટ છે એમાં ફોકસ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. તો એનો પહેલો સ્તંભ છે ગ્રીન મેન્યુફેક્ચરિંગ. ટ્રાઇડન્ટ વિશે વાત કરીએ તો એમણે માત્ર વસ્તુનું જ ઉત્પાદન નથી કર્યું, પણ એની સાથે સાથે એમણે એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્શન લાઇન તૈયાર કરી છે. એ એવી પ્રક્રિયા કે જે પર્યાવરણને અનુકૂળ થાય ને પર્યાવરણને નુકસાન કર્યા વગર એમની પ્રોડક્શન લાઇન લાંબા સુધી ચાલી શકે, એટલે કે ઇકોનોમિકલ સસ્ટેનેબલ પ્રોડક્શન લાઇન. અને એના માટે એમણે રિન્યુએબલ એનર્જી જેવી કે સૌર ઉર્જા, પવન ઉર્જા, એના પર એમણે નિર્ભરતા વધારી છે અને એના કારણે જ S&P ગ્લોબલ CAS સ્કોર અથવા તો રેન્ક 56મી એમણે મેળવી છે. CAS એટલે કોર્પોરેટ સસ્ટેનેબલ એસેસમેન્ટ. કંપની પોતાના પ્રોડક્શન લાઇનમાં રિસાયકલિંગનો વધારે ઉપયોગ કરે છે. સાથે પોતાના કાગળના ઉત્પાદનમાં જે ઘઉંની પરાળ હોય છે જેને સળગાવી દેવામાં આવતી હોય છે, નકામી ગણવામાં આવતી હોય છે, પણ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એ ઘઉંની પરાળમાંથી કાગળ કેવી રીતના બનાવી શકાય એનું સંશોધન કર્યું છે અને એની એમણે પેટન્ટ પણ મેળવી છે. એટલે કંપનીની આ લાઇનના આધારે કંપની સસ્ટેનેબલ પ્રોડક્ટ બનાવે છે, પર્યાવરણને નુકસાન કર્યા વગર એ પ્રોડક્ટ બનાવે છે, એટલે એ કંપનીના બેઝને મજબૂત કરે છે. ત્યારબાદ છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. આ આપણો બીજો સ્તંભ છે. આજના ઔદ્યોગિક યુગમાં એવું કહેવાય કે ડેટા ઇઝ ધ કી ઓફ સક્સેસ. ડેટા એ સફળતાની ચાવી છે. ટ્રાઇડન્ટે એની ઉત્પાદન પ્રક્રિયામાં ઓટોમેશન અને સ્માર્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે અને જેના દ્વારા તે રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે અને કંપની દ્વારા સતત આ બધા પર નજર રાખી અને ડેટા મેળવવામાં આવે છે અને એ ડેટા ડ્રીવન ડિસિઝન, એટલે કે ડેટાના આધારે નિર્ણય લેવામાં આવે છે. આના કારણે બગાડ ઘટે છે, ખર્ચમાં પણ ઘટાડો આવે છે અને કાર્યક્ષમતા વધે છે. એના કારણે પ્રોડક્શન પણ વધે છે અને કંપનીની નફાકારક શક્તિ પણ વધે છે. મિત્રો, આ અમારા ચેનલનું નામ છે માનવ ઇન્વેસ્ટમેન્ટ. આ વિડીયો બનાવીએ છીએ ત્યારે એવી આશા રાખીએ છીએ કે આપણને ગમે, અને જો તમને ગમતો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જો તમે પોતાના એવા મિત્રો હોય તો એમને શેર પણ કરી શકો છો અને તમને સારી નરસી વિડીયોમાં ખરાબ લાગી હોય કંઈક અથવા સુધારવાની જરૂર હોય એના માટે કોમેન્ટ કરી શકો છો. સારી બાબત હોય તો પણ કોમેન્ટ કરી શકો છો. આગળનું છે માર્કેટ ડાયવર્સિફિકેશન. હમણાં આપણે જોઈએ છીએ કે વાર સિચ્યુએશન કેવી રીતના ચાલે છે, સાથે જ ટેરિફ હાઇક્સ એટલે કે જે જકાત કર છે એ વધારવા માટે એકબીજા દેશોમાં સ્પર્ધા ચાલે છે અને એના કારણે ગ્લોબલ સપ્લાય ચેન અને ઇકોનોમી ડિસ્ટર્બ થાય છે અને એનાથી કંપનીને ઘણું ભોગવવું પડે છે. એટલે આવી પરિસ્થિતિ ન આવે એટલા માટે કંપની જે અલગ એક દેશ પર નિર્ભરતા ન રાખતા અલગ દેશો પર પોતાની નિર્ભરતા વધારવાનો, અલગ દેશોમાં પોતાનો બજાર શોધવાનો પ્રયત્ન કરે છે. આ કંપનીનું માર્કેટ UK, US અને નોર્થ અમેરિકામાં ઘણું સારું એક્સપોર્ટ થાય છે, પણ એના સિવાય પણ બીજા નાના માર્કેટો છે એને એક્સપ્લોર કરવાનો પણ કંપનીએ ડિસિઝન લીધો છે. ગ્લોબલ માર્કેટ એક્સપેન્શન એટલે કે બીજા જે બધા દેશો છે એમાં પણ કંપની પોતાનો પગ પસારો કરવા માગે છે. સાથે જ છે ટ્રાન્સપરન્ટ એન્ડ સસ્ટેનેબલ સપ્લાય ચેન. સપ્લાય ચેનમાં ખાસ કરીને વિશ્વસનીયતા અને પારદર્શિતા હોય તો એ લાંબા સમય સુધી ટકે છે અને વિશ્વના માર્કેટ પર
પોતાના પ્રોડક્ટ પહોંચાડવામાં સરળતા રહે છે. અને કંપનીની આ એક પોલિસી છે જે સમય જતાં અથવા તો થોડા વર્ષોમાં કંપનીની સ્થિરતા માટે, કંપનીના આવક વધારવા માટે જરૂરી છે. અને જો કંપનીની આવક વધશે તો શેરના પ્રાઇઝમાં એની ઇફેક્ટ દેખાશે. સાથે છે ફોકસ ઓન ડોમેસ્ટિક માર્કેટ. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ભારતમાં છે અને ભારતમાં પણ મધ્યમ વર્ગ એ ખૂબ મોટો છે. હમણાં મધ્યમ વર્ગની આવક પણ વધી છે. આવક વધે છે એટલે એનો જે સ્પેન્ડિંગ કરવા માટેની જે તાકાત હોય છે, એફોર્ડેબિલિટી, એ પણ વધે છે અને એના કારણે વધારે ખર્ચ કરવા માટે પ્રેરાય છે. અને તેથી જ આ કંપનીએ મધ્યમ વર્ગ માટે એક પ્રીમિયમ પ્રોડક્ટ આપવા માટે કંપની સતત R&Dમાં પૈસા રોકે છે અને નવું ઇનોવેશન કરીને પેટન્ટ મેળવે છે અને લોકોને સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરી શકે એવો સતત પ્રયત્ન થાય છે. કંપનીનું જે R&D વિભાગ છે એ તમે વેબસાઇટ પર જોશો તો સતત નવી શોધો કરતા રહે છે અને એની પેટન્ટ મેળવતા રહે છે. એની પેટન્ટ મળવાના કારણે કંપની પાસે એના હકો વધારે સમય સુધી રહે છે અને માર્કેટમાં એ એક હથ્થું શાસન જમાવી શકે છે. બીજું, કોરોનાના કારણે જે રો મટીરિયલના ભાવ વધ્યા હતા એના કારણે કંપનીનું દેવું પણ વધી ગયું હતું. પણ હાલ કંપનીએ 91,010 લાખ રૂપિયા જેટલું દેવું ઘટાડ્યું છે. હવે એ નાણાકીય બોજ ઘટ્યો છે એટલે કંપનીની પ્રોફિટેબિલિટીમાં પણ એની અસર ચોક્કસ દેખાશે. તો આ બધા જે 4 પિલર્સની આપણે ચર્ચા કરી કે ગ્રીન મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ત્યારબાદ માર્કેટ ડાયવર્સિફિકેશન અને આપણા દેશના માર્કેટમાં એનો જે પ્રોડક્ટ લાઇન છે એના પ્રોડક્ટને વધારો કરવો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવું. તો મિત્રો, આ હતું એક એન્યુઅલ રિપોર્ટના આધારે કંપનીનું નાનું અમથું એનાલિસિસ. પણ આ નાનું અમથું એનાલિસિસ કંપનીના આવકમાં ખૂબ મોટો ફેર લાવી શકે છે. એક પ્રોડક્ટ પણ જો કંપનીની ચાલી ગઈ તો કંપનીની આવક ઘણી વધી જાય છે. તો આ બધા કારણો છે જેનો ઇફેક્ટ એકના એક દિવસે શેર પ્રાઇસ પર આવે જ છે. તો શું તમને લાગે છે કે કયો ટાઈમ બેસ્ટ છે કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટેનો? તમારી કોઈ પણ કોમેન્ટ હોય તો આપ મને જણાવી શકો છો. તમે મને સાંભળ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.